નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, એક પરિણીત મહિલાએ આ 5 ઘરેણાં ક્યારે પહેરવા ન જોઈએ, તેમજ એક પત્નીએ તેના પતિને વધુ ધનવાન કરવો હોય તો આ ઉપાય તમારા માટે બહુ મહત્વનો છે। તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હો કે માતાજીની કૃપા તમારી ઉપર બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો। તો મિત્રો, 16 શૃંગાર છે એક એવી વિધિ છે કે જેમાં મહિલા છે એ માથાથી લઈને પગ સુધી જે પણ વસ્તુ લગાવે છે એને સૌભાગ્યની નિશાની માનવામાં આવે છે। તેમાં ચાંદલો, સેંથામાં સિંદૂર, હાથમાં બંગડી તેમજ પગમાં ઝાંઝર જેવી ઘણી વસ્તુઓનો સમાવેશ થાય છે કે જેને લગ્ન પછી બધી જ મહિલાઓને ધારણ કરવું જ પડે છે। તો મિત્રો, માત્ર આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જ નહીં પણ સ્વાસ્થ્ય માટે 16 શૃંગારનું મહત્વ વિજ્ઞાનમાં પણ જણાવવામાં આવ્યું છે। આજે અમે તમને જણાવીશું કે 16 શૃંગાર શું કહેવાય છે અને મહિલાઓના જીવનમાં તેનું શું મહત્વ છે, અને જો તેના નિયમો પરિણીત મહિલા એકવાર જાણી જશે તો તેના પરિવારના બધા લોકોના દિલ જીતી શકશે। મિત્રો, 16 શૃંગારનો સીધો સંબંધ શાસ્ત્રો ઉપર છે કે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પરિણીત સ્ત્રીને ઘરમાં હંમેશા તૈયાર થઈને રહેવું જોઈએ। આવું આટલા માટે કહેવામાં આવે છે કે ઘરમાં માન પ્રતિષ્ઠા બની રહે। પણ મિત્રો, આજકાલના આધુનિક યુગમાં ઘણી મહિલાઓ એવી હશે કે જેને 16 શૃંગારના વિશે કાંઈ ખબર જ નથી હોતી। 16 શૃંગારમાં કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે એ પણ તેને ખબર નથી હોતી। તો હવે આપણે સૌથી પહેલા 16 શૃંગાર વિશે વાત કરશું અને પછી આપણે જાણશું કે મહિલાઓએ એવા કયા 5 ઘરેણાં છે કે જેને પહેરવા ન જોઈએ કે જેના લીધે તેના પતિનું મૃત્યુ થઈ શકે છે, તેમજ એક પત્નીને તેના પતિને વધુ ધનવાન કરવો હોય તો એના માટે પણ તમને અમે ઉપાય જણાવશું। તો મિત્રો, આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ। તેમાં નંબર 1 ઉપર ચાંદલો આવે છે, એટલે કે એક સ્ત્રીઓને માથામાં ચાંદલો લગાવો એ બહુ શુભ માનવામાં આવે છે। કપાળ પર ચાંદલો ચહેરાની ચમક તો વધારે છે, પણ મનને શાંત રાખવામાં પણ મદદ કરે છે। તેનાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે। પણ પહેલાના જમાનામાં સ્ત્રીઓ છે એ કંકુના માધ્યમથી કપાળમાં ચાંદલો કરતી હતી। તેમજ બીજા નંબર ઉપર સિંદૂર આવે છે। મિત્રો, હિન્દુ લગ્નમાં સિંદૂરને સૌભાગ્યની નિશાની માનવામાં આવે છે। હકીકતમાં જોઈએ તો સિંદૂર છે નારંગી રંગનું હોય છે, પણ અત્યારે તો હવે મહિલાઓ છે એ લાલ રંગના સિંદૂરનો ઉપયોગ કરવા લાગી છે। માન્યતાઓ અનુસાર આને લગાવવાથી તેના પતિનું આયુષ્ય છે એ વધી જાય છે। માંગ પર સિંદૂર દરેક પરિણીત સ્ત્રી માટે આશીર્વાદથી ઓછું નથી। જ્યારે પણ કોઈ સ્ત્રી સિંદૂર લગાવે છે ત્યારે તે ઈચ્છે છે કે તેની માંગ હંમેશા આ સિંદૂરથી શોભી રહે। કહેવાય છે કે કપાળ પર સિંદૂર લગાવવાથી વિવાહિત યુગલનું આયુષ્ય લાંબુ બને છે। તેમજ નંબર 3 ઉપર કાજલ આવે છે। ઘણી મહિલાઓ છે આંખમાં કાજલ લગાવતી જ નથી। આ કાજલ એક એવો શૃંગાર છે કે જેને આંખો ઉપર લગાવવાથી તેના ચહેરાની સુંદરતા વધી જાય છે। તેની સાથે જ જો નવી દુલ્હન છે એ દરરોજ કાજલ લગાવે તો તેને કોઈની ખરાબ નજર પણ લાગી શકતી નથી। તેમજ નંબર 4 ઉપર આવે છે મહેંદી। જ્યાં સુધી હાથમાં મહેંદી ના હોય તો બધી જ સ્ત્રીઓનો શૃંગાર છે એક અધૂરો માનવામાં આવે છે। અત્યારે પણ હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કામો પહેલા હાથમાં અથવા તો પગમાં મહેંદી લગાવે છે। માન્યતાઓ અનુસાર નવી વહુના હાથમાં અથવા તો પગમાં મહેંદી લગાવવામાં આવે છે। જો મહેંદીનો રંગ ઘાટો હોય તો તેનો પતિ તેને બહુ પ્રેમ કરતો હોય છે। તેમજ નંબર 5 ઉપર લાલ કલરની સાડીઓ આવે છે। લગ્નના દિવસે બધી જ દુલ્હનો છે એ લાલ કલરની સાડી પહેરેલી તમને જોવા મળશે। એને બહુ શુભ માનવામાં આવે છે। લાલ કલરને શૃંગારની વસ્તુઓ પણ વાસ્તુશાસ્ત્રમાં શુભ માનવામાં આવે છે। તેમજ નંબર 6 ઉપર મંગળસૂત્ર આવે છે। લગ્ન પછી મહિલાઓનું સૌથી પવિત્ર ઘરેણું છે એ મંગળસૂત્ર છે। આના સિવાય એક પરિણીત મહિલાનો શૃંગાર છે એ સાપ અધૂરો જ માનવામાં આવે છે। કાળા મોતીમાં પરોવાયેલો વિશ્વાસ છે એ પતિ પત્નીના પ્રેમ સંબંધ અને વધુને વધુ મજબૂત બનાવે છે। તેમજ નંબર 7 ઉપર આવે છે નથ। પોતાના લગ્નના દિવસે દુલ્હન છે એ નથ જરૂર પહેરે છે। આ નથ છે તમારી સુંદરતામાં વધારો કરે છે।
તેમજ આ 16 શૃંગારમાંથી આ એક બહુ શુભ માનવામાં આવે છે. સ્ત્રીઓ છે એ હંમેશા આ નથ પહેરી રાખે છે. તેમજ નંબર 8 ઉપર આવે છે કે વીંટી. લગ્ન પહેલા સગાઈ કરતી વખતે પણ વર વધુ છે એકબીજાને વીંટી પહેરાવે છે. આ વીંટી પહેરાવવાનો ઉલ્લેખ છે એ પ્રાચીન ધર્મ ગ્રંથ રામાયણમાં પણ દર્શાવવામાં આવ્યો છે. આ વીંટી છે એ પતિ પત્નીને પ્રેમ સંબંધનું નિશાન માનવામાં આવે છે. તેમજ નંબર 9 ઉપર આવે છે કે દુલ્હનને કમરમાં ચાવીઓનો ગૂંચો લટકાવીને રાખે છે. આ વસ્તુ એ દર્શાવે છે કે આ વહુ છે એ હવે આ નવા ઘરની માલિક છે. એવું કહેવામાં આવે છે એક પરિણીત સ્ત્રીના હાથ છે એમ જ ખુલ્લા ન હોવા જોઈએ. તેના હાથમાં બંગડી હોવી એ બહુ શુભ માનવામાં આવે છે. બંગડીના અલગ અલગ રંગો છે એનું અલગ અલગ મહત્વ છે. જો લાલ બંગડી વિશે વાત કરીએ તો લગ્ન પછી તે બધી રીતે ખુશ અને સંતુષ્ટ છે. તેમજ લીલા રંગની બંગડી એવું દર્શાવે છે કે લગ્ન પછી તેના પરિવારમાં સમૃદ્ધિ આવશે. તેમજ નંબર 10 ઉપર ઝાંઝર આવે છે. ઝાંઝરને પણ વાસ્તુશાસ્ત્રમાં બહુ શુભ માનવામાં આવે છે. મહત્વની વાત એ છે કે ઝાંઝર જે હોય છે એ ચાંદીમાંથી જ બનાવવામાં આવે છે. કારણ કે સોનાને હિન્દુ ધર્મમાં પવિત્ર વસ્તુ માનવામાં આવે છે અને જો મહિલા પગમાં સોનું પહેરે છે તો તેને ભગવાનનું અપમાન થયું એમ માનવામાં આવે છે. તો મિત્રો હવે આપણે જાણીએ કે લગ્ન પછી એક પરણેતર સ્ત્રીએ કઈ વસ્તુ ન પહેરવી જોઈએ કે જેના લીધે તેના પતિનું મૃત્યુ થઈ શકે છે. તો મિત્રો લગ્ન પછી જો તમારો પતિ આ વસ્તુ પહેરવાનું તમને કહે તો તમારે તરત જ ના પાડી દેવી જોઈએ. આવામાં એક પરિણીત મહિલાએ ભૂલથી પણ આ વસ્તુઓને પહેરવી ન જોઈએ, નકર તેના પતિના મૃત્યુનું કારણ તમે બની શકશો. મિત્રો તમને જણાવી દઈએ કે આજના આધુનિક જમાનામાં સ્ત્રીઓ ઘણી એવી વસ્તુઓને પહેરી લે છે કે જેની તેને કંઈ ખબર જ નથી હોતી કે જેના લીધે તમે તમારા પતિના મૃત્યુનું કારણ બની શકો છો. પણ જો કે શાસ્ત્રોમાં પણ એવું જણાવવામાં આવ્યું નથી કે આ વસ્તુઓ એમ જ પહેલી લેવી જોઈએ. તો આ બધી વસ્તુથી તેના જીવનમાં નકારાત્મક અસર થાય છે, જેમ કે પરિવાર અને સંબંધો અને પોતાના પતિ ઉપર પણ મુશ્કેલી આવી શકે છે. તો મિત્રો આવો આપણે જાણીએ કે એવી કઈ કઈ વસ્તુઓ છે કે જે મહિલાઓએ ક્યારે પહેરવી ન જોઈએ. તો આવો મિત્રો આપણે જાણીએ કે આધુનિક સમયમાં મહિલાઓ છે પગમાં સોનાના ઝાંઝર પહેરી લે છે કે જેને લગ્ન પછી આ સોનાની ઝાંઝર પહેરવું એ વાસ્તુશાસ્ત્રમાં બહુ અશુભ માનવામાં આવે છે. જો કે એક પરિણીત મહિલાઓ માટે આ બહુ અશુભ માનવામાં આવે છે. પગમાં સોનાથી બનેલી વસ્તુઓ પહેરવાથી કુબેર મહારાજનું અપમાન થાય છે કે જેના કારણે તમારા પરિવારના સંબંધો છે એ પણ બહુ ખરાબ થઈ શકે છે. તમારી બહુ બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આથી સોનાની વસ્તુઓ અને પગમાં ક્યારે પહેરવી ન જોઈએ. આથી સોનાની વસ્તુઓ અને પગમાં ક્યારેય ન પહેરવી જોઈએ. આનાથી ઘોર પાપ લાગી શકે છે. શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવ્યું છે કે લગ્ન પછી કોઈ પણ મહિલાએ સફેદ રંગનું વસ્ત્ર ન પહેરવું જોઈએ. આવું કરવાથી તમારા માન સન્માનને મુશ્કેલી પહોંચી શકે છે. મિત્રો તમને જણાવી દઈએ કે આજકાલના આધુનિક યુગમાં મહિલાઓ છે એ સુંદર દેખાવાના કારણે ઘણી એવી વસ્તુ પહેરી લે છે કે જેના વિશે વિચારવું પણ પાપ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર કોઈ પણ પરિણીત મહિલાએ એકદમ સફેદ કલર અને સાડી પણ પહેરવી ન જોઈએ. આની પાછળનું કારણ એ છે કે સફેદ રંગના વસ્ત્રો પહેરવાથી પતિવ્રતા ધર્મ છે સાવ નષ્ટ થઈ જાય છે અને તેના સંબંધમાં નકારાત્મક ઉર્જાનું આગમન થવા લાગે છે. કારણ કે આ સફેદ વસ્ત્રો છે એ વિધવાનું પ્રતીક માનવામાં આવે છે. આ કારણથી તમે તમારા પતિના મૃત્યુનું કારણ પણ બની શકો છો. આટલા માટે હવે આ વસ્તુની ભૂલ ના કરશો. તેમજ જો તમે આ સફેદ રંગનું વસ્ત્ર પહેરવા માંગો છો તો તમારે એવા વસ્ત્રો પહેરવા જોઈએ કે તેમાં કોઈ બીજો પણ રંગ હોવો જોઈએ, પણ તમારે સાફ સફેદ વસ્ત્રો પહેરવાના જોઈએ. પણ આમ જોઈએ તો કુંવારી સ્ત્રી છે સફેદ વસ્ત્રો પહેરી શકે છે. તેમજ મિત્રો મંગલસૂત્ર હિન્દુ ધર્મમાં બહુ શુભ ઘરેણું માનવામાં આવે છે. મંગળસૂત્ર વિના લગ્ન છે એ સાવ અધૂરા માનવામાં આવે છે. તેની સાથે જ મંગળસૂત્રનું મહત્વ પણ બહુ દર્શાવવામાં આવ્યું છે.
મંગળસૂત્રમાં સોનું કે પિત્તળ ભલે ન હોય પણ પીળા દોરામાં કાળા મોતી જરૂર હોવા જોઈએ. એવું માનવામાં આવે છે કે મંગળસૂત્રનો ભાગ છે એ માતા પાર્વતી અને કાળો હિસ્સો છે એ ભગવાન શિવનો માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર લગ્ન પછી પણ જે મહિલા છે એ મંગળસૂત્ર ન પહેરે તો તેને બહુ મોટું પાપ માનવામાં આવે છે. આ કારણે તમારા સંબંધોમાં કલંક લાગી શકે છે. આટલા માટે એક પરિણીત મહિલાએ મંગળસૂત્ર છે અવશ્ય પહેરવું જોઈએ. જો તમારી પાસે મંગળસૂત્ર ન હોય તો તમે ગળામાં એક કાળો દોરો પણ પહેરી શકો છો. એવું કહેવાય છે કે જ્યારે ગળામાં પહેરવામાં આવેલું મંગળસૂત્ર શરીરને સ્પર્શે છે ત્યારે તે ઘણા ફાયદા પ્રદાન કરે છે અને તે વૈવાહિક આનંદનું પ્રતીક પણ છે. કહેવાય છે કે તેને પહેરવાથી પતિના લાંબા આયુષ્યનો આશીર્વાદ મળે છે. મિત્રો, તેની સાથે સિંદૂર પણ બહુ ફાયદાકારક રહે છે. તેમ બહુ શુભ વસ્તુ માનવામાં આવે છે. હિન્દુ મહિલાઓ માટે સિંદૂર છે બહુ પવિત્ર માનવામાં આવે છે. આથી જો મહિલા છે એ લગ્ન પછી પણ સિંદૂર ન લગાવે તો તેને દુનિયાનો સૌથી મોટું પાપ માનવામાં આવે છે. આ કારણે તમારા સંબંધોમાં પણ કલંક લાગી શકે છે. દરેક પરિણીત સ્ત્રી માટે સિંદૂર સૌથી સુંદર ઘરેણું છે. પરંતુ હિન્દુ ધર્મમાં સિંદૂર માત્ર શૃંગાર જ નથી, પરંતુ સિંદૂર પરિણીત સ્ત્રીના જીવનમાં ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. વિવાહ દરમિયાન બધા જ રિવાજોની સાથે સાથે વરરાજા દુલ્હનના સેંથામાં સિંદૂર ભરે છે અને તેને મંગળસૂત્ર પહેરાવે છે. વિવાહ દરમિયાન સેંથામાં લગાવાયેલું સિંદૂર અને મંગળસૂત્ર મહિલાઓ આજીવન ધારણ કરે છે. મિત્રો, સામાન્ય રીતે પરિણીત મહિલાઓ સિંદૂરની ડબ્બીમાંથી સિંદૂર લઈને તેમના સેંથામાં હાથ આગળથી શરૂ કરીને પાછળની તરફ લગાવે છે. જો કે આ રીત ખોટી છે. જો સિંદૂર લગાવતી વખતે તમને માથા પર હાથની છાયા આવે તો તે ખોટું છે અને તેના કારણે શનિનો કુપ્રભાવ ઝેલવો પડે છે. જેથી પરિણીત મહિલાઓએ સીધા હાથે સિંદૂર લગાવવું જોઈએ અને હાથને ચહેરાના પાછળની તરફ લઈ જઈને સિંદૂર આગળથી પાછળની તરફ ખેંચવું જોઈએ. સિંદૂર લગાવતી વખતે તમારો હાથ ચહેરાને ન છુપાવે તેનું ધ્યાન રાખો. આની સાથે જ હિન્દુ ધર્મમાં દરેક રંગનું એક અલગ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. તેમજ હિન્દુ ધર્મમાં કાળા રંગને શુભ માનવામાં આવતો નથી. તેમજ એવું કહેવામાં આવે છે કે શુભ કાર્યમાં કાળા રંગનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેમજ શુભ કાર્યમાં કાળા કલરના કપડાં પણ પહેરવાના જોઈએ. આવા શુભ કાર્યોમાં કાળા કલરની બંગડી પહેરવી પણ અશુભ માનવામાં આવે છે. તો મિત્રો, શું તમે જાણો છો કે જો તમે સિંદૂરમાં એક એવી વસ્તુ મૂકી દો છો કે જે તમારા માટે અને તમારા પરિવાર માટે બહુ ઉપયોગી સાબિત થઈ શકે છે? શું તમે એ વસ્તુ અથવા તો એવી વાત વિશે જાણો છો? અને જો ન જાણતા હોવ તો તમે આ વિડીયોને આખો જોજો, કારણ કે હવે અમે તમને એ જણાવશું કે એવી કઈ વસ્તુ છે કે જેને તમે સિંદૂરની ડબ્બીમાં રાખી શકો છો. મિત્રો, હિન્દુ ધર્મમાં સિંદૂર લગાવવાના ઘણા બધા નિયમો દર્શાવવામાં આવ્યા છે કે જેનું પાલન કરવું છે એ બહુ અનિવાર્ય માનવામાં આવે છે. સિંદૂર લગાવવાના સંદર્ભમાં જે પણ નિયમ બનાવવામાં આવ્યા છે એ બધી જ મહિલાઓને આ બધા નિયમોનું પાલન કરવું જોઈએ, નકર તેના જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. જે મહિલા છે એ આ સિંદૂર લગાવવાના નિયમોનું પાલન નથી કરતી તો તે મહિલાઓના પતિને ધન તેમજ સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ આવી શકે છે. તો આવો આપણે જાણી લઈએ કે સિંદૂર લગાવવાના નિયમો. સિંદૂરની ડબ્બીમાં એવી કઈ વસ્તુ મૂકવી જોઈએ કે જે તમારા માટે બહુ લાભદાયી છે. એક પરિણીત મહિલાઓએ જો તેને ભેટમાં સિંદૂર મળેલું હોય તો તેનો ઇનકાર કરવો જોઈએ, પણ એક પરિણીત મહિલાઓએ તેના પતિ દ્વારા અપાયેલો સિંદૂર જ લગાવવું જોઈએ. પણ કોઈ બીજાનું આપેલું સિંદૂર છે એ ભૂલ ચૂકેથી પણ લગાવવું ન જોઈએ. આનાથી બહુ અપમાન થઈ શકે છે. પતિ પત્નીના પ્રેમ સંબંધમાં પણ મુશ્કેલી આવી શકે છે. તેની સાથે જ એક મહિલાએ નાહ્યા વગર ક્યારેય સિંદૂર લગાવવું ન જોઈએ. સૌથી પહેલા મહિલાએ નાહી ધોઈને પૂજા પાઠ કરીને જ માથામાં સિંદૂર લગાવવું જોઈએ. તેમજ સિંદૂર જ્યારે તમે લગાવો છો ત્યારે તમારા પતિના લાંબા આયુષ્ય વિશે જ વિચારવું જોઈએ કે જેનાથી તેનું નસીબ છે એ વધારે શક્તિશાળી બની શકે છે.
તેમજ જ્યારે તમે સિંદૂર લગાવો છો ત્યારે તમારે માતા પાર્વતીનું સ્મરણ કરવું જોઈએ, કારણ કે મિત્રો અખંડ સૌભાગ્યનું વરદાન છે એ માતા પાર્વતી દ્વારા જ મળે છે. તેની સાથે જ એક પરિણીત મહિલાએ પોતાના પૈસાનું જ સિંદૂર છે ખરીદવું જોઈએ. કોઈ પણ બીજા દ્વારા અપાયેલા પૈસાનું સિંદૂર છે ખરીદવું ન જોઈએ. તેની સાથે જ મિત્રો અમે તમને જણાવી દઈએ કે સિંદૂરની ડબ્બીમાં તમારે એવી કઈ વસ્તુ રાખવી જોઈએ કે જેનાથી તમારું નસીબ છે એ બદલી શકે છે. તો મિત્રો એક વસ્તુ છે એ ગોમતી ચક્ર છે. તમારે તમારી સિંદૂરની ડબ્બીમાં ગોમતી ચક્ર છે અવશ્ય રાખવું જોઈએ. આ ચક્ર છે એ બહુ જરૂરી માનવામાં આવે છે. આ ગોમતી ચક્રમાં માતા સરસ્વતી અને માતા પાર્વતીનો આશીર્વાદ હોય છે. આવામાં તમે જ્યારે પણ સિંદૂર લગાવો છો તો તે બહુ લાભદાયી થાય છે. તો તમારે સિંદૂરની ડબ્બીમાં ગોમતી ચક્ર રાખવું જોઈએ. જો તમે આ ઉપાય કરશો તો તમારું નસીબ છે ચમકી જશે, તેમજ તમારા પતિનું આયુષ્ય છે એ લાંબુ થઈ જશે, તેમજ તે વધુ ધનવાન બની જશે. આથી તમારે તમારી સિંદૂરની ડબ્બીમાં ગોમતી ચક્ર છે અવશ્ય રાખવો જોઈએ. અને સિંદૂર લગાવવાના જે પણ નિયમો છે એનું પાલન અવશ્ય કરવું જોઈએ કે જેથી તમારા જીવન ક્યારે કોઈ મુસીબત ન આવી શકે. તેમજ મિત્રો પતિ પત્ની એ રથના બે પૈડા છે. સુખી દાંપત્ય જીવન માટે પતિ પત્ની વચ્ચે સંવાદિતા રહે તે ખૂબ જ જરૂરી છે. જો આમાંથી કોઈ એકમાં ખામી હોય તો જીવનની ટ્રેન જરા પણ દોડી શકશે નહીં. પતિના જીવનમાં પત્ની ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ જ કારણ છે કે શાસ્ત્રોમાં પત્નીને અર્ધાંગિની એટલે કે પતિની અડધી કહેવામાં આવી છે, જેના વિના પતિ અધૂરો છે. મિત્રો ગરુડ પુરાણના એક શ્લોકમાં ઉલ્લેખ છે કે જે પત્ની ગુણો ધરાવતી હોય તે પુરુષ માટે ભાગ્યશાળી સાબિત થાય છે. ગરુડ પુરાણના શ્લોક અનુસાર સા ભાર્યાયા ગૃહે દક્ષા સા ભાર્યાયા પ્રિયમ વદા. ગરુડ પુરાણના આ શ્લોકમાં સ્ત્રીના 4 ગુણો વિશે જણાવવામાં આવ્યું છે. ગૃહ દક્ષ, પ્રિયમવદ, પતિપ્રાણ અને પતિવ્રતા, જે દરેક સ્ત્રીમાં હોવા જોઈએ. આવા ગુણોવાળી પત્ની સુલક્ષણ કહેવાય છે અને જે પુરુષને આવી પત્ની મળે છે તે ભાગ્યશાળી છે. મિત્રો ગૃહ દક્ષ એટલે ઘરના કામમાં કુશળ સ્ત્રી. વ્યક્તિએ રસોઈ, સફાઈ, ઘરની સજાવટ, કપડાં અને વાસણો, આતિથ્ય સત્કાર, પરિવારની જવાબદારીઓ નિભાવવી, મર્યાદિત સંસાધનો સાથે ઘર ચલાવવા વગેરે જેવા કાર્યોમાં નિપુણ હોવું જોઈએ. આવી સ્ત્રી ચોક્કસપણે નસીબદાર હોય છે કે તેને પતિ મળે. આ ઉપરાંત આવી સ્ત્રીને તેના પતિ અને પરિવાર તરફથી પણ ઘણો પ્રેમ મળે છે. તેમજ મિત્રો પ્રિયમવદા એટલે મધુર વક્તા. જે સ્ત્રી પોતાના પતિ સાથે વાત કરતી વખતે મીઠી અને સંયમિત ભાષા વાપરે છે તેને તેના પતિ તરફથી ઘણો પ્રેમ મળે છે. તેમજ મિત્રો પતિપ્રાણને પતિપ્રાણ સ્ત્રી પણ કહેવામાં આવે છે. આવી સ્ત્રીઓ તેમના પતિ દ્વારા જે પણ કહે છે તેનું પાલન કરે છે. તે ક્યારેય એવું કશું બોલતી નથી જેનાથી તેના પતિને દુઃખ થાય. તેથી જ તેમના પતિઓ પણ આવી સ્ત્રીઓ પર પ્રેમ અને આદર વરસાવે છે. આ રીતે જીવવાથી તેના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. તો મિત્રો આ વિડીયોમાં જણાવેલ નિયમોને જો તમે અનુસરશો તો તમારા પતિનું ભાગ્ય સારું બની જશે, તેમજ તે ધનવાન બનતો જશે. તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો ધન્યવાદ.